નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટની જે સ્વાધ્યાય પોથી આવેલી છે એમાં સેમ બીજું એટલે કે ભાગ બીજામાં આપણે પ્રકરણ નંબર છે 7 એ આજે જોવાના છીએ। પ્રકરણ છે 7મું રાશિઓની તુલના। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય, તેને ટકા કહેવાય છે। 100% ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા 13% ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 13/100 લખાય। 1/2 એટલે ખાલી જગ્યા ટકા તો કે અડધું થાય એટલે 50% થાય। 3/4 એટલે ખાલી જગ્યા ટકા તો ત્રીજો ભાગ થાય એટલે 75% થાય। 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા તો જો 200 बराबर 200 ना 80 तो 100 ए કેટલા લે 40% ગુણ મેળવ્યા હોય। ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા ટકા તો ચોરસનો ચોથો ભાગ એટલે ચોરસ એટલે 100%, એનો ચોથો ભાગ એટલે 25%। 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી થાય તો યાદ રાખજો 5 લખોટી એટલે કેટલા થાય તો કે 10% થાય તો 10 લખોટી એ 20% થાય। 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા તો આ રીતે લખાય 20/100 મીંડું ગયું 2 અને 5 તો 1/5। એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી તે 25 થઈ તો ખાલી જગ્યા ટકાનો વધારો થયો તો અહીંયા જો 20 એ 100 તો 25 એ કેટલા એ રીતે ત્રિરાશી મૂકશો એટલે 25% વધારો થયો છે। 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય તો 0.6 એટલે 6/10 ગુણ્યા કેટલા આવે તો કે 100 बराबर मींडू गયું 10 6 60 तो 60% लखाय। 35% प्लस खाली जग्या बराबर 100% तो 65% बेनो सरवाळो करो એટલે 100% થાય। 60 विद्यार्थीओ वर्गમાં 12 जो 60 विद्यार्थीओना वर्गમાં 12 विद्यार्थीओ પાસે साइकल છે तो खाली जग्या टका विद्यार्थीओ પાસે साइकल છે तो અહીંયા તમે કર્યું માનો કે 60 એ 100% तो 12 એ કેટલા છેદ ઉડાડશો એટલે 20% આવશે। पारुलनी मासिक आवक 8000 है तेमांथी ते 7000 नो खर्चो करे तो ते खाली जग्या टका बचत करे तो ये तमे करी सको 8 बराबर 100% तो केटला हजार हूँ के बचत करे तो 1000 तो 1000 ए केटला 12.5% आवशे। 40% ने बराबर है जो अपूर्णांक में अति संक्षिप्त स्वरूप में लखो तो 40 में छोकरा 100 मींडू गયું अनार्धा 2 अनार्धा 5 2/5। जो वस्तुनी पड़तर किंमत ए वेचाण किंमत करता ओછી હોય तो खाली जग्या थाय, जो पड़तर किंमत छे वेचाण किंमत करता ओછી હોય तो नफो थाय। जो वस्तुनी पड़तर किंमत ए वेचाण किंमत करता વધારે હોય तो शुं थाय तो के आपणे एने खोट गई कहेवाय। एक वर्गमां 20% विद्यार्थीओ 12 होय तो वर्गमां खाली जग्या विद्यार्थीओ जो अहींयाथी कही शको 20 ए 12 तो 100 ए केटला बराबर तो अहींया आवशे 12 × 100 भांग्या 20 तो 20 50 100 तो 12 50 60 विद्यार्थी होय। वस्तुनी किंमत 40 मांथी 50 थाय तो किंमत में खाली जग्यानो वधारो थयो 10 रुपया वध्या बराबर है तो अहींया लखी शको 40 ए 100 तो 10 ए केटला तो के 40 × 10 100 × 10 भांग्या 40 मींडू गયું आने भांगे 25% वधारो थयो केटलो 25%। एक वस्तु की किंमत 70 थी तेमां 20% नो वधारो थता नवी किंमत खाली जग्या थाय तो अहींया तमे आम करी शको के मानो के 100 ए 70 तो 120 ए केटला 100 ए 70 तो 120 એટલે આ રીતે માનો કે કિંમત મૂકશો બરાબર 0 એટલે જવાબ આવી જશે કેટલા આવશે 84 રૂપિયા। 500 નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું તો 150 રૂપિયા થાય। તમે સૂત્ર PRN ના છેદમાં 100 માં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે। 800 નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય તો 12% લેખે થાય। રૂપિયા 1000 નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 300 થાય તો 2 વર્ષનું છોકરાઓ વ્યાજ છે 300 થાય। 1.5 એટલે ખાલી જગ્યા તો એને કેટલા ટકા 100% એટલે શું કહેવાય એને 150% કહી શકાય। एक वस्तु की किंमत 200 थी ते 150 थी तो किंमत में खाली जग्यानो घटाडो थयो। अहींया ध्यान आपजो 200 ए 100% तो 150 ए केटला त्रिराशि मूकशो એટલે 25 जवाब आवशे 25% घटाडो थयो। 0.75 એટલે खाली जग्या तो जो आ रीते कोई 75/100 गुणिया 100 तो आ 100 उड़ी गया 75%। 0.2 એટલે खाली जग्या तो 2/10 गुणिया 100
આ મીંડું ગયું તો 10 દુ 20 તો 20%. 50% ને દશાંશમાં ખાલી જગ્યા લખાય તો 50/100 તો કયા શું આવે? મીંડું ગયું 0.50 અથવા તો 0.5 બરાબર 0.50. 40% પ્લસ ખાલી જગ્યા બરાબર 100%. 40 ને 60 બરાબર એટલે 100% એટલે 60%. 12/75 તો 12 ગુણ્યા 75/100. 25 તેરી 25 ચોક 4 તેરી 12 3 તેરી 9. ખાલી જગ્યાના 25% 5 થાય તો 20/25% છે એ 5 થાય. 15 બાળકોમાંથી 25 બાળકોમાંથી 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે તો અહીંયા ધ્યાન રાખજો 5% 5 છોકરા કે કોઈ પણ હોય એટલે કેટલા થાય? તો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા મૂકી શકીએ 25 એ 100%. બરાબર 25 એ 100 તો 15 એ કેટલા? તો 100 ગુણ્યા 15 ભાગ્યા 25. 25 ચોક 100 તો 15 ચોક 60% થાય. એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો. 12.5% ભાગ છે એ કાપી લીધો. 1200 ખાલી 5% ખાલી જગ્યા થાય 60 થાય તો આપણે યાદ રાખજો 1200 છે બરાબર ના 5% 60 થાય કેના તો કે 1200 240 15% કેટલા થાય તો 240 ગુણ્યા 15 છેદમાં કેટલા આવશે 100. મીંડું ગયું 5 તેરી 5 દુ અને આવશે 12 12 તેરી 36 થાય. એના પછી વિકલ્પ છે છોકરાઓ 60% બરાબર ખાલી જગ્યા -20%. તો અહીંયા આવશે 80% બરાબર ખાલી જગ્યા ટકા -20% તો 100% -20% એટલે 80% થાય. 40/25% તો 40/25% છેદમાં 100 કરી નાખવાનું. મીંડું ગયું 25 અહીંયા ડાયરેક્ટ કરી છે 25 ચોક અને 10 તો કેટલા આવશે 10. 5/2 એટલે ખાલી જગ્યા ટકા તો 5/2 ગુણ્યા 100 બરાબર આને ઉડાડશો તમે છોકરાઓ માટે કેટલા આવશે 50. 50 ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે 250%. 30% એટલે અપૂર્ણાંકમાં 30/છેદમાં છોકરાઓ 100. મીંડું ગયું એટલે 3/10. 0.5 એટલે ખાલી જગ્યા ટકા થાય તો 5/10 ગુણ્યા 100. મીંડું ગયું એટલે કેટલા આવશે તો કે 50% થાય. ધારો કે માસિક પગાર 5000 છે તેમાંથી 1000 નો ખર્ચ કરે તો તે આવક ખાલી જગ્યા થાય તો 20% થાય. જો પક્કી એટલે કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો ખાલી જગ્યા થાય તો નફો થાય. જો પડતર કિંમત બરાબર કરતા વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય તો એમાં આપણે ખોટ જાય છે. એના પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા? 40/400 બરાબર 8 થાય. વિધાન ખોટું છે. કેટલા થાય તો કે 80 થાય. 1/2 એટલે 20% થાય. વિધાન ખોટું છે. કેટલા થાય 50% થાય. ટકા એ લેટિન શબ્દ પર સેન્ટ પરથી આવ્યો છે. વિધાન સાચું છે. વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે. વિધાન સાચું છે. 0.09 ને ટકામાં 90% લખાય. વિધાન ખોટું છે. અને કેટલા લખાય 9% લખાય. 5/4 ને ટકામાં 125% લખાય. વિધાન સાચું છે. 75% એટલે 3/4 એ પણ વિધાન સાચું છે. 20% ડિસ્કાઉન્ટથી અનિલ ટી શર્ટ ખરીદે અને 100 રૂપિયા બચાવે તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો 20% એ 100 રૂપિયા તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 100 ભાગ્યા 20 એટલે 20 50 100. 5 ગુણ્યા 100 કરો એટલે 500 રૂપિયા. ટી શર્ટની કિંમત અગાઉ 500 હશે. એના પછી છે દાખલા નંબર 8. 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવું ગમે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે? 60 વિદ્યાર્થીઓ 100% તો 15 વિદ્યાર્થીઓ કેટલા? 100 ગુણ્યા 15 ભાગ્યા 60 બરાબર 15 ચોક 60 બરાબર. અહીંયાથી તમે ઉડાડશો અથવા તો મીંડું ગયું અહીંયાથી તમે એ પણ રીતે ઉડાડી શકો. 3 દુ અને 3 50 અને 5 દુ તો 5 ગુણ્યા 5 એટલે 25%. વર્ગમાં 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. રૂપિયા 2000 ની ખરીદી પર 12% વળતર મળે તો જો 2000 ની ખરીદી કરી હોય તો કેટલું વળતર મળે? તો 2000 ની ખરીદી પર 12%. રૂપિયા 100 એ 12% તો 2000 એ કેટલા? 2000 ગુણ્યા 12 ભાગ્યા 100. 2 મીંડા ગયા 20 ગુણ્યા 12 એટલે 240 રૂપિયા. 240 વળતર મળે.
₹2500 ને એવી રીતે વેચાય કે મનુને 2 ભાગ અને રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે તો દરેકને કેટલા ભાગ મળે? ધારો કે મનુ 2 ભાગ એટલે 2x, રાજુ 3 ભાગ એટલે 3x, કનુ 5 ભાગ એટલે 5x. 3x plus 2x plus 3x plus 5x બરાબર 2500 બરાબર 10x બરાબર 2500. x બરાબર કેટલા આવે? મીંડું ગયું 250. મનુને 2x એટલે 2 ગુણ્યા 250 એટલે ₹500. રાજુને 3x એટલે 3 ગુણ્યા 250 એટલે ₹750. કનુને 5x એટલે 5 ગુણ્યા 250 બરાબર ₹1250. આ બધેનો છોકરાઓ સરવાળો કરો એટલે 2500 આવી જાય. એના પછી જે 9મું, શાળાની એક ટીમને આ વર્ષે 6 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 2 રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો? 4 રમત બરાબર 100%, તો 2 રમતે કેટલા? તો અહીંયા ઉડાડો 2 દુ 4, 2 ઉડાડો એટલે કેટલા આવશે? તો અહીંયા તમે સીધા ઉડાડી શકો છો બરાબર છે. અહીંયા કેટલા આવે? 50 બરાબર, એટલે 50% વધારો થયો. આ વર્ષે 50% વધારો થયો. એક ફૂલદાનીની પડતર કિંમત ₹120 છે. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચે તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી? 120 પર 10% ખોટ, 120 ગુણ્યા 10 ભાગ્યા 100, મીંડું ગયું તો ₹12 ખોટ જાય. વેચાણ કિંમત 120 માઇનસ 12 બરાબર કેટલી હોય? તો કે ₹108. ફૂલદાનીની વેચાણ કિંમત ₹108 હોય. એના પછી 11મો દાખલો, એક રમકડું 540 વેચાય છે. જો વેપારી 20% નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું? 100% પ્લસ 20% બરાબર 120. તો 120 એ 540 તો 100 એ કેટલા? ત્રિરાશી મૂકો, મીંડું ઉડાડો બરાબર છે. અહીંયાથી તમે ઉડાડશો, આના અડધા કેટલા થાય? તો કે 6. આના અડધા કેટલા થશે? તો કે 50 બરાબર. 6 9 54, 50 ગુણ્યા 9 એટલે 450 થાય. રમકડાની પડતર કિંમત 450 થાય. 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. P બરાબર 6000, R બરાબર 9%, T બરાબર 2 વર્ષ. I બરાબર PRN ના છેદમાં 100. કિંમત મૂકશો બરાબર છે. મીંડું ગયા 2 ઉડાડો, 60 ગુણ્યા 9 ગુણ્યા 2 કરશો એટલે 1080. 13મું, 2500 નું 3 વર્ષનું વ્યાજ 600 હોય તો વ્યાજનો દર R શોધવાનો છે. P આપ્યો છે ₹2500, I આપ્યો છે 600, વર્ષ આપ્યા છે 3, R શોધવાનો. સૂત્ર ઈ I બરાબર PRN ના છેદમાં 100. અહીંયા તમે માનશો કે વ્યાજ તમને કેટલું આપ્યું છે? 600, P 2500, R શોધવાનો અને N 3 ને 100. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે 600 અહીંયા બરાબર 600 ગુણ્યા 100 ભાગ્યા 2500 ગુણ્યા 3. આ 2 મીંડા ને આ 2 મીંડા ઉડાડી દેશો, 25 ચોક બરાબર થશે 3 દુ 6 એટલે 4 દુ 8. R બરાબર કેટલા આવશે? 8%. એના પછી 14મો દાખલો જુઓ, ₹4000 નું 9% લેખે વ્યાજ 7200 થાય તો મુદત શોધો. બરાબર, અહીંયા તમારે મુદત એટલે વર્ષ શોધવાનું છે. તો P આપ્યું છે 4000, R આપ્યું છે 9%, I આપ્યું છે 720, તો T શોધો. સૂત્ર I બરાબર PRN ના છેદમાં 100. કિંમત મૂકશો બરાબર છે એટલે એમના એટલે આ 100 સામે જતા રહેશે. 4000 ના છેદમાં 9. અહીંયાથી તમે 3 મીંડા ઉડાડશો બરાબર, 9 8 72, તો T બરાબર 8 T બરાબર કેટલા આવશે? તો કે અહીંયા 2 વર્ષ આવશે બરાબર. 9 8 72 એટલે અહીંયા 8 વર્ષ તમારો જવાબ આવશે. એના પછી છેલ્લો દાખલો જુઓ, અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 થાય તો તે રકમ શોધો. P તમારે શોધવાનું છે, R 5%, T 3 વર્ષ અને I છે એ ₹1200 આપેલું છે. અહીંયાથી તમારે છેદ ઉડાડવાના રહેશે. 9 8 72, 4 દુ 8 એટલે 2 વર્ષ આવી ગયું. એટલે આમાં કિંમત મૂકશો બરાબર છે 1200, P શોધવાનું, R 5, N 3 અને 100. ત્રિરાશિ મૂકી અને તમે છેદ ઉડાડવા જશો બરાબર એટલે જવાબ તમને કેટલો આવશે? તો કે ₹8000 જવાબ આવશે. અહીંયા તમારું છે એ 7મું ચેપ્ટર સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8મું ચેપ્ટર જોશું.